સલામ વાલેકુમ ફકરી કોલોની યાદ આવ્યું આપને ગયા વર્ષે આપણે જે પ્લોટ પર તમારે બતાવી દીધું હવે ડેવલપમેન્ટ કામ શરૂ થઈ ગયું છે તો આવો આપણે બતાવીએ ફકરી કોલોની આવો કેમ છો હતીમભાઈ સલામ વાલેકુમ વાલેકુમ સલામ કેમ છો તમે બસ અલ્હમ્દુલિલ્લાહ જાઓ લાસ્ટ ટાઈમ આયા હતા તો કામ હજી બિલકુલ જ પ્લોટ હતો નહીં હા 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 ને હવે તો કામ શરૂ થઈ ગયું છે અને ઝાડો બી નાખી ગયા છે અને મસ્જિદ કીધું થઈ ગયા બાજુ મસ્જિદની જગ્યા ત્યાં અમે છોડેલી છે અચ્છા ત્યાં બાજુ છે હા એપ્રોક્સિમેટલી 17,000 સ્ક્વેર ફીટની જગ્યા છે ઓકે અને તમે જો લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો તે જોયેલું આખી ખાલી જગ્યા જ હતી હા જગ્યા હતી એ પછી અમે અહીંયા બાજુ આ રોડનું ડેવલપમેન્ટ કર્યું છે ઓકે ના લાઇટ પણ સ્ટ્રીટ લાઇટ પણ આવી ગઈ છે સ્ટ્રીટ લાઇટ થાંભલા પણ નખાઈ ગયા છે ત્યાં ડીપી પણ આવી ગયું છે અને તમે જોશો કમ્પાઉન્ડ વોલ પણ આખી ટોટલી બધી બાજુ કમ્પાઉન્ડ કરી દીધી હા છે કમ્પાઉન્ડ વોલ તૈયાર વોલ થઈ ગઈ તૈયાર થઈ ગઈ છે એટલે બોર્ડર બિલકુલ જ આ ગેટનું કામ પણ ચાલી ગેટનું કામ રહ્યું બી છે સ્ટાર્ટ થઈ ગયું છે તો જે કેટલા ટાઈમમાં ફકરી કોલોની કમ્પ્લીટ થશે હજુ મિનિમમ સમજો ને 1 થી 1.5 વર્ષ તો ખરા મિનિમમ 1.5 વર્ષ સુધી હા 1.5 થી થોડો ટાઈમ હજી ખેંચી શકે છે પણ આમાં જે મેઇન આપણો જે રોડનું કામ બાકી છે જે આરસીસી રોડ અમે જે કીધેલું હતું તો આરસીસી રોડનું પ્લાનિંગ છે અને બાજુમાં ઓલું ક્લબ હાઉસનું છે ક્લબ હાઉસની જે જગ્યા છોડેલી છે ને ત્યાં ક્લબ હાઉસ બનાવવાનું છે એ જે કામ બાકી છે ઓકે અહીંયા ફકરી કોલોનીમાં બી તમે પ્લોટ જ આપશો હા અહીંયા પ્લોટ જ છે આપણે પ્લોટ જ આપશો રેસિડેન્ટ પ્લોટ છે ટોટલ 100 પ્લોટ છે ઓકે એમાં 100 પ્લોટ આપણે અહીંયા બાજુ મસ્જિદ માટે જગ્યા છોડેલી છે છોડેલી છે હા આમ 99 રેસિડેન્ટ અને પ્લોટ છે કોમર્શિયલ ખરું શોપ વગેરે કોમર્શિયલ અહીંયા નથી નથી અહીંયા નથી અહીંયા આપણે કોમર્શિયલ પ્લોટ નથી કોમર્શિયલ ટોટલ નથી રેસિડેન્ટ જ છે ઓનલી રેસિડેન્સ જ છે ફકરી કોલોની ફકરી કોલોની ઓકે દેખો આજે ધીમે ધીમે કેટલું ડેવલપ થઈ રહ્યું છે અગર તમે બી ઇન્ટરેસ્ટેડ હોય તો હતીમભાઈનો કોન્ટેક્ટ કરજો નંબર વિડીયોમાં આપેલો જ છે ને કઈ બી ઇન્ક્વાયરી હોય તો એમને કોલ કરજો અધરવાઇઝ નેટવર્કમાં ના હોય એકવાર તો વોઇસ કોલ મૂકી દેજો તો હતીમભાઈ તમારા પાછો રીકોલ કરશે અને કોઈ બી ક્વેશ્ચન હોય તમારે તમે હતીમભાઈને પૂછી શકો છો ઓકે શુક્રાન અંડરસરનું કામ ચાલુ જ છે આપણે હરિયાળીનું બી ધ્યાન રાખવામાં આવશે કે ઘણા બધા ડેવલપ કરવામાં આવ્યા છે અને હજી લગાવવામાં આવી રહ્યા છે પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે આટલી મસ્જિદ છે ને કે કોર્ડન કરેલી છે ને આટલી જગ્યા છે ને એ મસ્જિદ માટે છોડેલી છે આ મસ્જિદ બનશે અહીંયા બાજુ ઓકે આ મસ્જિદ વાસ્તે જગ્યા રાખવામાં આવી છે અહીંયા બાજુ મસ્જિદ બનશે હા હતીમભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત લોકો મને લાસ્ટ વિડીયોમાં બી એમ પૂછ્યું હતું કે ભાઈ એડ્રેસ આપો તો આ જે ફકરી કોલોની ક્યાં બાજુ બની રહી છે એનું એડ્રેસ ડિટેલમાં બતાવશો આનું એડ્રેસ છે ને શેખવાડા ગામ છે જે દિવાલીપુરા ગામના નજીક છે ડભોઈ રોડ થી આપણે આવાય ડભોઈ રોડ અને વાઘોડી રોડ થી પણ આવાય ડભોઈ અને વાઘોડી રોડના વચમાં છે આપણું એટલે ડભોઈ રોડ થી પણ આવવું તો હોય ને વાઘોડી રોડ થી પણ આવવું તો હોય એટલે કનેક્ટિંગ રોડ છે આ ઓકે અને વડોદરાથી કેટલા કિલોમીટર છે વડોદરાથી એપ્રોક્સિમેટલી 15 કિલોમીટર છે 15 કિલોમીટર છે એટલે આપણે જે બોરાની પ્લાઝા જે સ્કીમ છે ને ત્યાંથી 15 કિલોમીટરમાં જ છે અને એકદમ જ ફાઇન આખો પૂરો એરિયો કવર કરેલો છે અને મસ્જિદ બી છે અહીંયા બાજુ અને સ્વિમિંગ પુલ બી બનવાનું છે તો ઘણું ફાઇન છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂરથી કોલ કરજો અને હા તમારે વિઝિટ કરવી હોય તો આવીને વિઝિટ બી કરી જજો એકવાર તમે જાતે પોતે બી દેખી જજો જે તમને મેં ક્લબ હાઉસની જે વાત કરેલી ને એ ક્લબ હાઉસ અહીંયા આવશે અમારું આ ક્લબ હાઉસ છે અહીંયા બાજુ બનશે કોમન એમ્યુનિટીઝ અહીંયા ક્લબ હાઉસ આવશે ઓકે એક એન્ટ્રી પર એક તલાવ છે અને એક પાછળ એક તલાવ છે પાછળ બંને બાજુ તલાવ છે બંને બાજુ તલાવ છે એટલે પાણીની ફૂલ ફેસિલિટી છે અહીંયા બાજુ હા ફૂલ અને ફેસિલિટી ઇલેક્ટ્રિસિટી બી છે હા આપણા પાસે અહીંયા 2 બોરિંગ કરાવેલા છે એક બોરિંગ આ બાજુ છે મસ્જિદ પાસે મસ્જિદ પાસે અને એક બોરિંગ આ ક્લબ હાઉસ પાસે છે અહીંયા બાજુ છે એટલે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી પાણીની કોઈ તકલીફ નહીં આ હાઈલી રેકમેન્ડ એકવાર જરૂર હતીમભાઈનો કોન્ટેક્ટ કરજો અગર ઇન્ટરેસ્ટેડ હોય આપ ઇન્વેસ્ટમેન્ટ કરવા વાસ્તે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ વાસ્તે ઘણું ફાઇન છે ફકરી કોલોની અને નંબર તો આપેલો જ છે વિડીયોમાં આપ દેખી શકો છો લાસ્ટ ટાઈમ મેં આવ્યો તો 1 થી 1.5 વર્ષ પહેલા શાયદ ફકરી કોલોની અને આપનો વિડીયો હશે જ મારા ચેનલ પર આપ દેખી શકો છો તે વડે ઓનલી જમીન હતી આજે કેટલું ડેવલપ થઈ ગયું છે અહીંયા બધું દેખી શકો છો અને દેખવા ગેટ બી તૈયાર થઈ ગયો છે અને બીજી ફેસિલિટી બી ડેવલપ થઈ રહી છે અહીંયા મસ્જિદ બી બનવાની છે અને સ્વિમિંગ પુલ બી છે બધી ફેસિલિટી બનશે હાઈલી રેકમેન્ડ એકવાર કોન્ટેક્ટ કરજો હતીમભાઈનો નંબર આપેલો છે વિડીયોમાં ઓકે